દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીને લઈને રાજ્ય એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે, જેને લઈને સુરતમાં વાહન વ્યવહાર મંત્રીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું. દિવાળીને લઈ રાજ્યના એસટી વિભાગ દ્વારા પણ આ વર્ષે પણ બહાર ગામથી રોજગાર માટે સુરત આવનાર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી આવનારાઓ વતન જઈ શકે તે માટે વધારાની એટલે કે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. આ અંગે રાજ્ય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ યોજાઈ. દિવાળી સમયે બસ સુવિધાને લઈ પત્રકાર પરિષદ યોજી રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 26 થી 30 ઓક્ટોબર સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવાર નિમિત્તે 2200 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો તેમજ દાહોદ, પંચમહાલના શ્રમજીવીઓ માટે 950 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી એક્સ્ટ્રા બસો સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે, જે માટે મુસાફરો એડવાન્સમાં પોતાની ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકે છે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી દ્વારા આપના દ્વારે અનુસાર તેઓ તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે. માટે એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે. હાલમાં આ 2200 એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે. એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાળવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે. સૌ નાગરિકોને વિનંતી છે, વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે, પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે. અમે જ સંપૂર્ણ તૈયારીઓ છે. તમારે ખાનગી બસમાં જ જવાની જરૂર નથી ભાઈ. તમે ઝડપથી બુકિંગ કરાવો તો 2200 ની બદલે 4400 બસ આપવા તૈયાર છે, પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે. એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે. બસમાં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોતપોતાનો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે. અને એ વ્યવસ્થાઓમાં તો બધા જ સહયોગ કરવો પડે, કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હતું. કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જરનો સામાન ક્યાં મૂકવું? એની જે વ્યવસ્થા છે અને નિયમ બધાને વ્યવસ્થાઓ પ્રમાણે જ નિયમ બનાવવામાં આવેલો છે. લોકોની માટે સેવા માટે જ છે બસ, પરંતુ બધા જ લોકોને સેવા ઉપલબ્ધ સારી રીતે થઈ શકે તે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.